નવા ચહેરા પણ દેખાય છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમય પણ ગયો છે એટલે વક્તાશ્રીનો પરિચય કરાવી દઉં અને ત્યાર પછી વક્તાશ્રી આજનું જે વક્તવ્ય છે એનો દોર સંભાળી લેશે. શ્રી દિવ્યાંશુભાઈ દવે. દિવ્યાંશુભાઈ ભચાઉના વતની છે અને બાળ વિશ્વવિદ્યાલય એટલે ચિલ્ડ્રન યુનિવર્સિટી એમના તેઓ પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે. અત્યારે વર્તમાનમાં શ્રી સરસ્વતી વિદ્યાલય ભચાઉમાં આચાર્ય તરીકે દાયિત્વ નિભાવે છે. આપણું જે ટ્રસ્ટ અને એના નીચે ચાલતો શિશુ વાટિકા અને વિદ્યાલય એ વિદ્યાભારતીથી સંકળાયેલું છે. તો દિવ્યાંશુભાઈ પણ વિદ્યાભારતીના કાર્યકર્તા છે. શિક્ષણ, મનોવિજ્ઞાન અને આયુર્વેદ આ ત્રણેય વિષયમાં દિવ્યાંશુભાઈ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે. તો વધારે સમય ન લેતા દિવ્યાંશુભાઈને જ વિનંતી કરીશ કે આગળનો દોર સંભાળી અને આપણો વક્તવ્ય આપો. શ્રી દિવ્યાંગ સમુદાયને મારા ચરણ સ્પર્શ. મંચ ઉપર આસીન સર્વે મહાનુભાવો તેમજ સુપર નગરમાંથી આ વિષયમાં રુચિ ધરાવતા અને વિષયને સમજવા માટે પધારેલ સૌ ભાઈઓ, માતાઓ, બહેનો તેમજ સમગ્ર આયોજન સંભાળનાર શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટના સર્વે કાર્યકર્તા ભાઈઓ, આપ સૌને જય સ્વામિનારાયણ. વિષયનો સૂત્રપાત ગઈકાલે મારા મિત્ર ડૉક્ટર મેહુલભાઈ શાહ કરી રહ્યા છે કે આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર એક સંતાનને જન્મ આપવો એ બહુ મોટી જવાબદારી છે. એક મનુષ્ય તરીકે જ્યાં સુધી આપણે એ જવાબદારી સમજતા નથી ત્યાં સુધી બીજા પશુઓમાં અને આપણામાં કોઈ અંતર રહેતું નથી. તો બીજા પશુઓમાં અને મનુષ્યમાં જે ચેતનાનો તફાવત છે, જે આત્માની જાગૃતિ છે, એ પ્રમાણે આ મનુષ્ય દેહથી બીજો દેહ પેદા કરવા માટેની જે પ્રક્રિયા છે એ સ્વાભાવિક રીતે અલગ જ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે એક ભેંસ છે, એ ભેંસને ખબર નથી કે પોતે ભેંસ છે. એનામાં એક સેલ્ફ કોન્શિયસનેસ નથી. જ્યારે એક મનુષ્ય તરીકે આપણને સૌને ખબર છે કે આપણે મનુષ્ય છીએ અને એ ખબરના કારણે જ આપણી જવાબદારી અનેક ગણી વધી જાય છે. માતા પિતા બનવું, શિક્ષક બનવું, આચાર્ય બનવું, આ બધી આધ્યાત્મિક જવાબદારીઓ છે અને એ પરમ કૃપાળુ પરમાત્માએ આપણા શિરે લખી છે. એ જવાબદારીને સમજ્યા વિના જ્યારે સંતાનોત્પત્તિ કરવામાં આવે, એ જવાબદારીને સમજ્યા વિના જ્યારે વર્ગખંડની અંદર ભણાવવામાં આવે, એ જવાબદારીને સમજ્યા વિના જ્યારે કોઈને મંત્ર દીક્ષા આપવામાં આવે ત્યારે હંમેશા અનર્થ થતો હોય છે અને અકસ્માતો થતા હોય છે. આ વસ્તુ બરાબર સમજીને ગૃહસ્થ ધર્મનું પાલન કરનાર દરેકે દરેક વ્યક્તિએ બહુ સમજદારીપૂર્વક સંતાનોત્પત્તિ તરફ જવું જોઈએ. સંતાન પેદા કરવાનો વિચાર ત્યારે જ કરવો જોઈએ કે જ્યારે આ જવાબદારીને ઉપાડવા માટે આપણે સમર્થ બન્યા હોઈએ. સમગ્ર સંતાન પ્રાપ્તિની જે પ્રક્રિયા છે, શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિની જે પ્રક્રિયા છે, એના વિશે આપણને સૌને એમ લાગશે કે અત્યારે કાર્યક્રમ રાખવાની કેમ જરૂર પડી. તો એ વસ્તુને આપણે ખાસ સમજીએ કે અત્યારે આ કાર્યક્રમની પ્રસ્તુતિ શું, આનો રેલેવન્સ શું, શા માટે આપણે આવો કાર્યક્રમ આયોજિત કરવો પડ્યો છે. અત્યાર સુધી તો ક્યારેય નહોતા કરતા. આપણામાંથી કોઈએ ક્યારેય પોતાની યુવાનીમાં આવો કાર્યક્રમ નહીં જોયો હોય.
સાહેબ જોયો છે કે નથી જોયું ને? આપણામાંથી કોઈ વડીલોએ આવો કાર્યક્રમ થતો જોયો છે કે ગર્ભ સંસ્કારનું ક્યાંય વ્યાખ્યાન હોય? તો અત્યારે હવે એની જરૂર કેમ પડી એના વિશે જ્યારે આપણે બરાબર સમજીશું ત્યારે એનું મહત્વ શું છે આપણને સમજાશે. દાખલા તરીકે ટ્રસ્ટના પ્રમુખશ્રી છે રવજીભાઈ સામે બેઠા છે. રવજીભાઈ, આપનો વ્યવસાય શું? રેફ્રિજરેશનનો વ્યવસાય? એ તો કંઈ મૂળભૂત વ્યવસાય નથી આપનો. મૂળભૂત વ્યવસાય શું? મૂળભૂત વ્યવસાય આપણો બધાનો ખેતીનો છે, બરાબર છે? એ ખેતી વિશે જો અત્યારે રવજીભાઈને અચાનક જ એવું થાય કે એમને ખેતી કરવાના દિવસો આવે અને એમને ખેતી કરવી પડે તો એમને શું કરવું પડે? ખેતી કરવાનું તો લગભગ ભૂલાઈ ગયું હશે ને રેફ્રિજરેશનના ધંધામાં. તો આપણું બધાનું એવું જ થયું છે કે જ્યારે આ ભૌતિકતાનું આપણા પર આક્રમણ થયું ને ત્યારે આપણે જે મૂળભૂત સંસ્કારો હતા એ ભૂલાઈ ગયા છે. એ પુનઃ સ્મરણ કરાવવા માટે અત્યારે આવા કાર્યક્રમો રાખવાની એકદમ તાતી જરૂરિયાત છે. માટે આવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જીવનમાં આપણે જોઈએ કે હું બહુ નાનો હતો, મૂળ મારું વતન તો ભુજ જ છે અને ભુજના સ્વામિનારાયણ વિદ્યાલયમાં જ હું 10મા ધોરણ સુધી ભણ્યો છું. આ બધું મેં સુપર સાવ ગામડા જેવું હતું ત્યારથી મેં જોયું છે. આટલા 40-45 વર્ષના સમયગાળામાં આની આખી સિકલ બદલાઈ ગઈ છે. ત્યારે અકસ્માતો નહોતા થતા. હવે અકસ્માતોને રોકવા માટે આપણે બમ્પ્સ મૂકવા પડે છે, આપણે સાઇનબોર્ડ મૂકવા પડે છે, આપણે કેટલી બધી વ્યવસ્થાઓ વિચારવી પડે છે. આ બધા જ અકસ્માતોનું મૂળ ક્યાં છે એનો વિચાર કરવો જોઈએ. આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા સમાજ જીવનમાં અસંખ્ય સમસ્યાઓ છે. આજથી 50 વર્ષ પહેલાં એ સમસ્યાઓ નહોતી. તો એ સમસ્યાઓ કેવી રીતે આવી? એ સમસ્યાઓના મૂળને પકડવું જોઈએ. અને મૂળને પકડવાનો જે લોકોનો સ્વભાવ છે એ લોકોએ એમ કહ્યું કે આ તમામ સમસ્યાઓના મૂળ માતાના ગર્ભમાં રહેલા છે. આપણા એક બહુ જ મોટા વિચારક અને લેખક થઈ ગયા મનુભાઈ પંચોળી, દર્શક એમનું નામ. સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે સણોસરા ગામમાં એમણે લોકભારતી નામની બહુ મોટી સંસ્થા સ્થાપી અને બહુ જ વિદ્વાન, બહુ સારા વક્તા, બહુ સારા શિક્ષક. એમણે એક સરસ મજાનું વાક્ય કહ્યું છે કે વિશ્વ શાંતિની ચાવી માતાના ગર્ભમાં રહેલી છે. આપણે વિચાર કરીએ કે અત્યારના વિશ્વમાં જે લોકોના કારણે અશાંતિ પેદા થયેલી છે એ જ લોકોને જો એમની માતાએ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શાંતિ સમજાવી હોય, એ માતા પણ શાંત રહી હોય, એ બાળકો જ્યારે ગર્ભમાં હતા ત્યારથી જ એમને શ્રેષ્ઠ સંસ્કારો આપ્યા હોય તો જીવનમાં આ વિશ્વમાં આટલી બધી અશાંતિ, આટલો બધો આતંક, આટલી બધી ક્રૂરતા, આટલી બધી ખૂનામરકી ના હોય. એટલે આપણા બધા જ પ્રકારના પ્રશ્નો, આપણી બધી જ સમસ્યાઓનો હલ આ ગર્ભ સંસ્કાર નામની એક સરસ મજાની વિધિમાં રહેલો છે. ગઈકાલે જે વક્તા ગર્ભ સંસ્કારના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પાસાની વાત કરી ગયા, આજે મારે જે વાત કરવાની છે એ ત્યાંથી આગળ શરૂ કરીને કે હવે એને આપણે શરીરના તબક્કા ઉપર શું કરવાનું. ગઈકાલે વક્તાએ એવી વાત કરી હશે કે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવા માટે 3 પ્રકારની શુદ્ધિ આવશ્યક છે. એ એમણે કહ્યું હશે. સૌથી પ્રથમ છે ચિત્ત શુદ્ધિ. જ્યાં સુધી માતા પિતાનું ચિત્ત શુદ્ધ નથી, એમના ચિત્તમાં શ્રેષ્ઠ વિચારો નથી, સર્વનું કલ્યાણ કરવાની ભાવના નથી, ત્યાં સુધી શ્રેષ્ઠ સંતાન નહીં મળે. જ્યાં સુધી પોતાનું ચિત્ત કામુકતાથી ભરેલું છે, જ્યાં સુધી એની અંદર ક્રોધ છે, લોભ છે, અહંકાર છે, ઈર્ષ્યા છે, અદેખાઈ છે, ત્યાં સુધી સારું સંતાન નહીં અવતરે. જ્યારે સંતાન અવતરશે ત્યારે માત્ર માતા પિતા પાસેથી શરીર લઈને નહીં આવે, એ લોકોનું મન લઈને પણ આવશે. એટલા માટે વક્તાએ કાલે કહ્યું કે સૌથી પ્રથમ જો જરૂર હોય તો એ છે ચિત્ત શુદ્ધિની. અને બીજી જરૂર જે છે એ છે વ્યવહાર શુદ્ધિની. શ્રેષ્ઠ સંતાન શ્રેષ્ઠ સંસ્કારો લઈને જન્મ્યું તો ખરું, પણ પછી આપણે ઉદાહરણ લઈ શકીએ પ્રહલાદના પિતા કોણ હતા? હિરણ્યકશિપુ, એક મહાખુંખાર ભયાનક રાક્ષસ. અને એ રાક્ષસના પિતા કોણ હતા?
તે રાક્ષસના પિતા હતા કશ્યપ ઋષિ. એ ઋષિ હતા. તો આપણે જોવું જોઈએ કે આ ઋષિનું સંતાન રાક્ષસ અને રાક્ષસનું સંતાન પાછું ઋષિ, આવું કેમ થયું? તો એ પ્રહલાદની જે ઘટના છે એ આપણને બહુ આશ્ચર્ય પમાડે છે કે રાક્ષસનું સંતાન હોવા છતાં પ્રહલાદ તો ભક્ત કેમ બન્યો? તો એ પ્રહલાદના ભક્ત બનવાનું જે રહસ્ય છે એ જો આપણે સૌની વચ્ચે ખુલ્લું મૂકીએ તો આપણામાંથી પણ માતા પિતા ગમે તેવા હોય, સંતાનો ભક્ત આજે પણ બની શકે છે. એવા અસંખ્ય ઉદાહરણો આજની તારીખમાં પણ નોંધાયેલા છે. હું આપની સાથે શેર કરીશ મારા વ્યાખ્યાનમાં. તો એ પ્રહલાદ જ્યારે એની માતાના ગર્ભમાં હતો અને નારદ મુનિને ખબર પડી કે હિરણ્યકશ્યપની પત્ની આ કયાધુ ગર્ભવતી છે, એટલે નારદ ઋષિને વિચાર આવ્યો કે આટલો ભયાનક રાક્ષસ, એનું સંતાન કેવું થશે? એના કરતા પણ હંમેશા એવું કહ્યું છે કે બાપ કરતા બેટા કેવા હોય? સવાયા હોય. તો એનું સંતાન જો હિરણ્યકશ્યપ પાસે જ રહેશે તો એ રાક્ષસ જ બનશે, એવું વિચારીને નારદ મુનિ એને પોતાના આશ્રમમાં લઈ ગયા અને એ હિરણ્યકશ્યપની પત્નીની કયાધુની 9 મહિના સુધી એકદમ ભક્તિમય વાતાવરણની અંદર, એકદમ સાત્વિક અને આધ્યાત્મિક વાતાવરણની અંદર એની ખૂબ શુશ્રૂષા કરી, ખૂબ સારવાર કરી, જેથી કરીને ગર્ભમાં આપેલા બાળકને શ્રેષ્ઠ સંસ્કારો મળે અને એમ કરીને એ જે બાળક છે એ શ્રેષ્ઠ ભક્ત બન્યું. તો વ્યવહાર શુદ્ધિ કરવી પડે, આ બીજી શુદ્ધિ. અને ત્રીજી જે શુદ્ધિ જેના ઉપર આજે આપણે વિશેષ પ્રકાશ પાડવાનો છે એ છે દેહ શુદ્ધિ. આ શરીર લોહી માંસનું બનેલું છે. એ શરીરને આપણા શાસ્ત્રોએ અપવિત્ર પણ કહ્યું છે, પણ છતાં શાસ્ત્રે એમ પણ કહ્યું છે કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. જો ધર્મની સાધના કરવી હશે, ધર્મને સુરક્ષિત રાખવો હશે, ધર્મને આગલી પેઢીની અંદર સંચારિત કરવો હશે, ધર્મનું રક્ષણ કરવું હશે, એનું સમર્થન કરવું હશે, તો એ પણ શરીર વિના સંભવ નથી. આ શરીર ગમે તેટલું પણ અપવિત્ર હોય, લોહી માંસ હાડકા મળ મૂત્રથી બનેલું ભલે હોય, પણ એ સૌથી મોટું ધર્મનું સાધન છે, એ પણ ભૂલવું ના જોઈએ. તો એવા શરીરને પવિત્ર સ્વરૂપમાં કેવી રીતે લાવવું, એના માટે આપણા શાસ્ત્રોએ બહુ જ સરસ વાત કરી છે. અને આયુર્વેદના મહાન મનીષીઓ, ચરક હોય, સુશ્રુત હોય, વાગ્ભટ હોય, ભાવમિશ્ર હોય, આ બધાએ પોતપોતાના ગ્રંથોમાં અનેક રીતે આ આખા સાયન્સ ઉપર, આ વિજ્ઞાન ઉપર બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે. ઉદાહરણ તરીકે જેમ હમણાં આપણે વાત કરી કે મૂળભૂત રીતે તો આપણે બધા જ ખેડૂતો છીએ, તો ખેતી કરવાની પદ્ધતિ શું? ખેતી કરવાની એક નિશ્ચિત પદ્ધતિ હોય કે સૌથી પહેલું તો શાનો વિચાર કરવો પડે? અત્યારના આ શિયાળાનો સમય પૂરો થવા આવ્યો, અત્યારના ઘઉંની કાપણીનો ટાઈમ આવ્યો, તો કેમ ઘઉં આપણે ચોમાસામાં નથી વાવતા? રામજીભાઈ, ઘઉં કેમ ચોમાસામાં ન વાવાય? કોઈ કારણ હશે ને કે ઘઉં ચોમાસામાં કેમ ન વાવાય? એવી રીતે બાજરી હોય તો બાજરી આ ટાઈમે જ કેમ વવાય? શીંગા હોય તો શીંગા આ સમયે જ કેમ વવાય? એટલે ખેતીમાં સૌથી પહેલો વિચાર કરવો પડે શાનો? કે ઋતુનો, મોસમનો વિચાર કરવો પડે, ઋતુનો વિચાર કરવો પડે. એવી રીતે જો આપણે વિચારીએ ને તો આ જેનો આપણે ગર્ભ સંસ્કાર તરીકે ઉલ્લેખ કરી રહ્યા છીએ એ વાસ્તવમાં એક ખેતીની જ પ્રક્રિયા છે. અને આપણે એને કહેવું હોય તો સારી ભાષામાં એમ કહી શકીએ કે આ જે વાત છે એ શ્રેષ્ઠ માણસની ખેતી કરવાની વાત છે. એ શ્રેષ્ઠ ખેતી કેવી રીતે માણસ કરતો હોય છે? એ શ્રેષ્ઠ ખેડૂત છે એક સામાન્ય ખેડૂત કરતાં શ્રેષ્ઠ ખેડૂત કેવી રીતે જુદો પડે? હમણાં એક મિત્ર સાથે વાતચીત ચાલતી હતી, અહીંયા કાર્યક્રમ શરૂ થયો એનાથી પહેલાં એકદમ અનૌપચારિક ગપસપ ચાલતી હતી, તો એ વાત કરતા હતા કે તમારું વાગડ સાવ કચ્છ કરતાં અલગ છે. તો અમને ખબર છે કે વાગડના ખેડૂતોને સીધો ચાસ કરતાય નથી આવડતો આજની તારીખમાં. વાગડના ખેતરમાં આપણે જઈએ તો વાગડનું ખેતર અને અંજારથી આ તરફના ખેતરો સાવ અલગ દેખાય. કેવી રીતે?
વાગડના એક પણ ખેતરની અંદર સીધો ચાસ ના હોય, એ વાંકા ચૂકા ચાસ પાડેલા હોય. એટલે સુધી કે અમારા ખેડૂતો મોટરનું બટન દબાવી અને હોટલે બેઠા બેઠા ચાય પીતા હોય. જ્યારે અહીંયા જે માણસ ખેતરની સંભાળ રાખતો હોય એને જ ખબર હોય કે આને કેવી રીતે સંભાળાય અને કેવી રીતે એનું સંરક્ષણ અને સંવર્ધન કરાય, કેવી રીતે મારા ખેતરની અંદર શ્રેષ્ઠ પાક ઉગે. તો આ આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત છે માણસની શ્રેષ્ઠ ખેતી કેમ કરવી. જો માણસની શ્રેષ્ઠ ખેતી કરવામાં, એ માણસની ખેતીમાં શ્રેષ્ઠ પાક પેદા કરવામાં જો આપણે સફળ થઈશું તો એ જે શ્રેષ્ઠ સંતાનો પાકશે ને એ બાકી બધી જ વ્યવસ્થાઓની દોર પોતાના હાથમાં લઈ લેશે અને સમગ્ર સમાજ જીવનને વ્યવસ્થિત કરી દેશે. એટલા માટે કરીને આ જે સમર્થ ભારત આપણે કહેતા હોઈએ કે ગર્ભ સંસ્કાર કહેતા હોઈએ, એમાં સૌથી પહેલું જે ધ્યાન રાખવાનું છે એ છે ઋતુનું. ત્યાર પછી ખેતીમાં આપણે શું કરીએ? બીજા નંબરે કઈ વસ્તુ આવે તો કે ખેતર, જ્યાં આપણે પાક વાવવાનો છે. એ ખેતરની જમીન કેવી છે? રેતાળ છે, કાંકરીવાળી છે, માટીવાળી છે, ગોરાડું છે, ચીકાસવાળી છે, કેવા પ્રકારની જમીન છે એનો પણ વિચાર કરવો પડે. અને એ જમીન જો સારી ન હોય, લાંબા ટાઈમ સુધી જો પડતર પડી રહી હોય, એની અંદર ઉદય હોય, એની અંદર જીવજંતુઓ હોય, તો એ જમીનને પહેલા આપણે સાધ્ય કરવી પડે. એ જમીનને પહેલા આપણે સુધારવી પડે. એ ઢેફાં બેફાં ભાંગવા પડે, કાંકરા વીણી દેવા પડે, નિંદામણ કાઢવું પડે, આ બધું કરવું પડે. ત્યાર પછી જે પાક આપણે વાવવાના છીએ એના માટે પોષણનું આગોતરું આયોજન કરવું પડે. પાણી કેવી રીતે આપશું? જ્યારે નર્મદાની કેનાલ નહોતી ત્યારે આપણા પૂર્વજો કેવી રીતે એનું આયોજન કરતા? કૂવાથી કરતા. કૂવા ઉપર પેલા બળદ દ્વારા કોસ ખેંચતા અને કોસ વડે એને પાણી પીવડાવતા. ત્યારથી માંડીને આજે ભલે ને નર્મદાની નહેર આવી હોય, ખેડૂતે પોતાના પાકને કેવી રીતે પાણી પાવું જોઈશે એનું આયોજન પહેલેથી કરવું જ પડે છે. એવી રીતે આ માણસની ખેતીમાં પણ પોષક પદાર્થો કેવી રીતે આપવા એનું આયોજન આપણે કરવું પડે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સૌથી મહત્વનો જો વિચાર કરવાનો હોય તો એ વિચાર કરવો પડે આપણે બીજનો. બીજની ગુણવત્તા ઉપર જ પાકની ગુણવત્તાનો આધાર રહ્યો છે. જો બીજ જ નબળું હશે તો બાકીની બધી જ પ્રક્રિયાઓ તમે ગમે તેટલી સારી કરો, સારું પરિણામ આપણને મળશે. તો આ જે આપણે એનાલોગીનો વિચાર કર્યો કે ખેતીમાં શું છે અને ગર્ભ સંસ્કારમાં શું છે, હવે એક એક મુદ્દાને આપણે વિચાર કરી દઈએ કે ઋતુનો મતલબ શું. આ 4 મુદ્દાઓનો આપણે વિચાર કરવાનો છે. ઋતુ, ક્ષેત્ર, અંબુર એટલે કે પાણી અને બીજ. આ આયુર્વેદની પરિભાષામાં મહર્ષિ ચરકે પણ એનું વર્ણન આ જ રીતે કર્યું છે ગર્ભ સંસ્કારમાં. તો સૌથી પ્રથમ આવે છે ઋતુની વાત. ઋતુનો મતલબ છે જે માતા બનનારી મહિલા છે એનું મેન્સ્ટ્રુઅલ સાયકલ, એને આપણે કહીએ છીએ માસિક ધર્મ અથવા તો પીરિયડ્સ. સામાન્ય રીતે આ એક એવો વિષય છે કે જે આપણા સમાજમાં ક્યારેય ખુલ્લાની જાહેરમાં ચર્ચાતો નથી. પરંતુ આપણે એ સમજવું જોઈએ કે આ વિષય અતિ ગંભીર છે. અને આપણે એ બીજી વસ્તુ એ સમજવી જોઈએ કે આ ડૉક્ટરનો વિષય નથી. સાહેબ, હું આપ સૌને પૂછું છું કે શું સગર્ભાવસ્થા એ બીમારી છે? ઇઝ ઇટ એન ઇલનેસ? આ કોઈ બીમારી છે? જો બીમારી નથી તો ડૉક્ટરની જરૂર આપણને કેમ પડે છે? આપણામાંથી કેટલા એવા હશે કે જે લોકોનો જન્મ ડૉક્ટર વિના થયો હશે? કેટલા લોકો એવા છે? હાથ ઊંચા કરીએ તો મોટાભાગના લોકો એવા જ હશે કે જેનો જન્મ ડૉક્ટર વિના થયો હશે. તો હવે આજે આપણને ડૉક્ટરની જરૂર કેમ પડે છે એની પણ આપણે આ વિષયમાં વાત કરવી પડશે કે ડૉક્ટરની જરૂર આપણને કેમ પડવા લાગી. તો સૌથી પહેલી વસ્તુ આવે છે ઋતુને ઠીક કરવું, એટલે કે માસિક ધર્મના ચક્રને યોગ્ય બનાવવું. આપણામાંથી કેટલાય લોકો જાણતા હશે, શ્રદ્ધેય સ્વામીજીઓ પણ જાણતા હશે કે એક મહિલાનું જે માસિક ચક્ર છે એ ચંદ્રની ગતિ પ્રમાણે ચાલે છે. ચંદ્રનો મહિનો 28 દિવસનો હોય અને એક મહિલાનું ઋતુચક્ર પણ 28 દિવસનું હોય. એની ગતિ સાથે એનો સીધો સંબંધ છે. એટલે એ જે ઋતુચક્ર છે એને જરા ઠીકઠાક કરવું પડે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી નાની જે બાલિકા હોય એ 36 વખત રજસ્વલા ન થાય ત્યાં સુધી એ માતા બનવાને યોગ્ય કહેવાય નહીં. ત્યાં સુધી એના લગ્ન પણ કરી શકાય નહીં.
આવું શાસ્ત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે. તો એ જે ઋતુચક્ર છે એને ઠીક કરવું પડે. અને અત્યારે અમે લોકો 22-25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરીએ છીએ, એટલે અમારી પાસે બધા જ ડેટા છે અત્યારના સમાજના પણ, કે આ ક્ષેત્રમાં સૌથી વધારે ગરબડો છે. મોટા ભાગની બહેનો જે અમારી પાસે આવે છે, સમર્થ ભારત કેન્દ્ર છે ગાંધીધામમાં વિદ્યાભારતીનું, ત્યાં એમાંથી 80% બહેનોના માસિક ચક્ર વ્યવસ્થિત હોતા નથી. શા માટે? કારણ કે મહિલાનું જે માસિક ચક્ર છે એ એના વિચારો ઉપર આધારિત હોય છે, એની લાગણીઓ ઉપર આધારિત હોય છે, એના સ્વભાવ ઉપર આધારિત હોય છે, એની આસપાસ કેવા લોકો છે એના ઉપર પણ આધારિત હોય છે. એકાદું નાનકડું મેણું કોક એને મારી જશે ને તો આ ચક્રમાં ગરબડ થશે. એટલે એકદમ સેન્સિટિવ, સંવેદનશીલ અને લાગણીશીલ સ્વભાવ હોવાના કારણે બહેનોનું જે માસિક ચક્ર છે એ વારે ઘડીએ ડિસ્ટર્બ થતું રહે છે. તો આવું જે પંચિંગ થાય સ્વભાવને અને એના કારણે જે ડિસ્ટર્બન્સ પેદા થાય એનાથી એણે બચવું જોઈએ. પહેલાં પોતાનો સ્વભાવ જ એવો ઇમ્યુનાઇઝ એટલે કે શાંત બનાવવો જોઈએ. આ સૌથી પહેલી જરૂરિયાત છે. પણ આપણને ખબર છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ, જે સંસારમાં રહીએ છીએ, ત્યાં આ શક્ય નથી. તો ચારે બાજુના માનસિક આક્રમણની વચ્ચે બહેને પોતે તો પોતાનું મગજ જરા સ્થિર, સ્વસ્થ અને શાંત રાખવું પડશે, તો એનો આ જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ડિસ્ટર્બ ઓછું થશે. બીજું જે એના ઉપર સૌથી મોટી ઘાત જો હોય ને માસિક ચક્ર ઉપર, તો આપણા અત્યારના ખાનપાનની છે. જે ફાસ્ટ ફૂડ આપણે લોકો ખાઈએ છીએ, જે બજારુ ખોરાક આપણે ખાઈએ છીએ, ઇવન ચલો બજારુ ખોરાક નહીં પણ ઘરે બનાવેલી જે રસોઈ છે એની અંદર પણ આપણી રસોઈમાં ધીમે ધીમે મરચાં મસાલાનું પ્રમાણ વધતું ગયું છે. એ આપણે બધા સાક્ષી છીએ. કોઈ ના નહીં પાડી શકે, એમાં બહેનો પણ ના નહીં પાડી શકે. ફલાણા મસાલા, ઢીંગણા મસાલા ને કેટલા પ્રકારના મસાલાઓના પેકિંગ આવે છે, અને એ બધા જ મસાલાઓ આપણે સ્વાદ માટે કરીને આપણી રસોઈમાં જ્યારે ત્યારે વધારે પડતા ઉમેરતા થયા છીએ. એના કારણે આ માસિક ચક્રની ગરબડો સર્જાય છે. ત્રીજું જે કારણ છે એ શ્રમ વિનાનું જીવન. એક સમય એવો હતો કે મહિલાઓ ખૂબ શ્રમ કરતી. સવારથી રાત સુધી આખા પરિવારને ઠીકઠાક રાખવા માટે, એના માટે રસોઈ, એના માટે સફાઈ, એ બાળકોની બધી શુશ્રૂષા કરવી, પતિને બધી કરીને આપવી, ગઢા હોય ઘરમાં એની બધાની સેવા ચાકરી કરવી, આખો દિવસ એને પુષ્કળ શારીરિક શ્રમ રહેતો. અત્યારે આ દરેકે દરેક વસ્તુ કરવા માટે આપણી પાસે મશીન આવી ગયા છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે પથ્થર ઉપર બીજો પથ્થર લઈને ચટણી વાટીએ ને ત્યારે પેટના સ્નાયુઓને કસરત મળે છે. હવે આપણે ચટણી શેનાથી બનાવીએ છીએ બહેનો? ચટણી શેનાથી બનાવો છો તમે? મિક્સર, બટન દબાવ્યું, ચટણી હાજર. તો એ જે સીલ પટ્ટા ઉપર બીજા પથ્થર વડે ચટણી વાટવાની જે પ્રક્રિયા હતી, એના કારણે જે એક્સરસાઇઝ મળતી હતી પેલ્વિક મસલ્સને, પેટના મસલ્સને, એ ક્યાં ગઈ? એ તો ગુમ થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ. બીજી વસ્તુ હતી કપડાં ધોવાની. કપડાં ધોતી વખતે માત્ર હાથની તાકાત વપરાય છે એવું નથી. હાથ, પગ, પેટ બધા જ મસલ્સને એમાં કસરત મળતી હતી. હવે આપણી પાસે વોશિંગ મશીન આવી ગયું છે, એટલે આખા શરીરની અંદર ચરબીનો ભરાવો થવાનું આસાન બની ગયું. ચોથી વસ્તુ એ છે કે પહેલા સુખી સંપન્ન ઘરોની અંદર પણ ભોજનના કેટલાક નિશ્ચિત કરેલા નિયમો હતા. આજથી 25 વર્ષ પહેલા આપણામાંથી કોઈએ ચીઝનું નામ સાંભળ્યું? ચીઝ શું કહેવાય? હા, આપણે લોકો માખણ ખાતા, પણ આપણે ચીઝનું કોઈ દિવસ નામ સાંભળ્યું નહીં ને? તો આપણા ખોરાકની અંદર ચીઝ આવ્યું, આપણા ખોરાકની અંદર બટર આવ્યું, અને એ ચીઝ અને બટર ક્યાંથી આવ્યા? ડેરીમાં બનેલા આવ્યા. ડેરીમાં બનેલા જે ચીઝ અને બટર આવ્યા, જેની અંદર નમક પણ બહુ વધારે પ્રમાણમાં નાખેલું હોય, એ ચીઝ અને બટરથી શરીરમાં ચરબીના થર થવા લાગ્યા. પહેલા આપણે લોકો ગાયનું દૂધ પીતા હતા. આપણા ઘર આંગણે ગાય બાંધેલી રહેતી હતી. આપણા ઘરની ગાયનું દૂધ આપણે પોતે જાતે જ ધોઈને પીતા હતા. અમને પણ નાનપણમાં એ લાવો મળ્યો છે કે ગાય હોય ને ઘરમાં,
તો કોઈને ખબર ન પડે એમ 2 શેડ મોઢામાં મારી લેતા, સીધી એને શેડ બધું દૂધ કહેતા. અને એનામાં જે શક્તિ હોય ને એ આ ડેરીના દૂધમાં હોય. ગાયનું દૂધ તમે 5 લીટર પી જાઓ પણ ચરબી ના વધે. અત્યારે આપણે ગાય નામના પ્રાણીને તો ઓળખતા જ નથી, એના બદલે શેનું દૂધ પીવાય છે? ડેરીનું દૂધ પીવાય છે. ડેરી કોઈ પ્રાણી નથી, ડેરી તો મશીન છે. એટલે આપણે લોકો જ્યારથી મશીનનું દૂધ પીતા થયા ત્યારથી શરીરમાં ચરબી વધવાનું શરૂ થઈ ગયું. અને શરીરમાં જે ચરબી વધે છે, ખાસ કરીને બહેનોના શરીરમાં જે ચરબી વધે છે, ખાસ કરીને પેલ્વિક મસલ્સ ઉપર એટલે કે એબ્ડોમિનલ પાર્ટ્સ ઉપર જે ચરબી વધે છે, એના કારણે એક સૌથી ખતરનાક રોગ જોવા મળે છે. એનું નામ છે PCOD, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. એક નાનકડી દીકરી જ્યારે જન્મ લે છે ને ત્યારે જ એ જન્મતી વખતે માતાના પેટમાંથી જ પોતાના અંડાશયની અંદર કેટલા ઈંડા એ આખી જિંદગી દરમિયાન વાપરવાની છે એનો સ્ટોક સાથે લઈને જ જન્મે છે. અને નિયમ એવો છે કે દર મહિને વારાફરતી બંને અંડાશયમાંથી એક ઈંડું છૂટવું પડે. એના બદલે હવે શું થાય છે? પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝમાં શું થાય છે? એક સાથે અનેક બીજ બનવા લાગે છે. જો આપણને ઉપરથી લાગે કે આ કોઈ મેડિકલ પ્રોબ્લેમ છે, આ મેડિકલ પ્રોબ્લેમ નથી, આ આધ્યાત્મિક પ્રોબ્લેમ છે. અને એને માણસની સર્જનાત્મકતા સાથે સીધી લેવા દેવા છે. ઇટ ઇઝ નોટ ઓનલી અ મેડિકલ પ્રોબ્લેમ. માત્ર મેડિકલ પ્રોબ્લેમ નથી કે તમે તેને માત્ર દવાથી ઠીક કરી શકો. એ મહિલાની સર્જનાત્મકતા સાથે જોડાયેલો પ્રશ્ન છે કે એકી સાથે એક બીજ બનવાને બદલે બંને ઓવરીઝની અંદર એક સાથે અનેક બીજ પેદા થાય છે. પરિણામે એક પણ બીજ પરિપક્વ નથી હોતું, એ કામ નથી આવતું અને ગર્ભ રહેવામાં કોઈ શક્યતા રહેતી નથી. આ સમસ્યા આપણે માનીએ એટલી નાની નથી, બહુ જ મોટી સમસ્યા છે. અને અમારે ત્યાં ગાંધીધામના કેન્દ્ર ઉપર કે સુરતના કેન્દ્ર ઉપર કે અમદાવાદના કેન્દ્ર ઉપર જે મહિલાઓ આવે છે એમાંથી અમે જોયું છે કે 40% કરતાં વધારે મહિલાઓને આ સમસ્યા હોય છે. એટલા માટે કરીને જ અત્યારે ભુજમાં કોઈ IVF સેન્ટર છે? IVF સેન્ટર ગાંધીધામમાં તો છે જ. ગાંધીધામમાં તો 2 કે 3 IVF સેન્ટર છે. સમજાય છે ને IVF સેન્ટર એટલે શું? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન સેન્ટર, એટલે કે કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવવા માટેનું મેડિકલ કેન્દ્ર ડોક્ટરો દ્વારા ચલાવવામાં આવતું છે. કેટલી ખતરનાક વાત થઈ કે એક જે કુદરતી પ્રક્રિયા છે જેના માટે ડોક્ટરની કોઈ આવશ્યકતા જ નથી, અને તેમ છતાં આપણે સ્ટ્રેસના કારણે, ખાવા પીવાની અયોગ્ય આદતોના કારણે આની અંદર જમવું પડે છે. એક દીકરીનું ઉદાહરણ તમને આપીશ. આપણા કચ્છની જ છે, અમારા ભચાઉની નજીક દુધઈ ગામ છે. અને દુધઈ ગામના એક લેવા પાટીદાર પરિવારની એ દીકરી, એ પરિવાર કેટલા બધા વર્ષોથી વલ્લભ વિદ્યાનગર ખાતે રહે. એ દીકરીને લગ્ન થયા ત્યારથી જ, લગ્નના પહેલા જ મહિનાથી ખબર નહીં શું એને મગજમાં સ્ટ્રેસ ભરાઈ ગયો અને બધા લોકો એને કહેવા માંડ્યા કે તારા લગ્નને તો 6 મહિના થઈ ગયા, હવે ક્યારે તું સારા સમાચાર આપે છે? 8 મહિના થઈ ગયા, ક્યારે સારા સમાચાર આપે છે? 10 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, હવે તું સારા સમાચાર ક્યારે આપે છે? તું ગુડ ન્યૂઝ ક્યારે આપવાની છો? આ બધા લોકો જે પૂછતા હોય એ ક્યારેક સાવ સામાન્ય રીતે પૂછતા હોય, પણ એ દીકરીનો સ્વભાવ એટલો બધો સંવેદનશીલ, જેમ મેં આગળ કહ્યું એમ, એને એટલું બધું ટેન્શન થઈ ગયું આ વાતનું કે એના લગ્નને 8 વર્ષ થયા પણ એને ગર્ભાધાન થયું જ નહીં. બધા જ પ્રકારની દવાઓ કરી લીધી અને છેવટે ત્યાં શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ છે કરમસદમાં, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ શ્રી કૃષ્ણ હોસ્પિટલ જે કહેવાય છે, ત્યાંના ગાયનેક વિભાગના એક બેનને એ મળવા ગઈ, ગાયનેક વિભાગના હેડને મળવા ગઈ કે મારી સાથે આવું કેમ થાય છે. 3 વખત IVF કરાવ્યું, IVF ફેલ થયું. અને IVF આખા ગુજરાતના નહીં, આખા હિન્દુસ્તાનના સારામાં સારા ડૉક્ટર પાસે કરાવ્યું. ડૉક્ટર નયના પટેલ એનું નામ છે અને બહુ મોટું જ નામ છે NRI લોકોમાં. એ ડૉક્ટર નયના પટેલ પાસે એણે IVF કરાવ્યું. 3 વખત IVF ફેલ થયું. હજી એના 2 ઈંડા ત્યાં સાચવેલા હતા. એ દરમિયાન એ છોકરી પેલા બેનને મળી. એ બેને કોઈક રેફરન્સથી મને મળવાનું કહ્યું. અને સ્વાભાવિક છે કે કચ્છની જ હતી, ભચાઉથી સાવ નજીક દુધઈ ગામની જ હતી.
એટલે કોઈ કૌટુંબિક પ્રસંગે અહીંયા આવતી હશે તો મને ઘરે મળવા માટે આવે. મારી સાથે વાતચીત કરી એટલે મેં એને કહ્યું કે બેટા તું તો સાવે સાવ તંદુરસ્ત છો, તારે આટલી બધી જફા કરવાની ક્યાં જરૂર હતી. મેં એને સ્વાભાવિક પૂછ્યું કે તે કેટલા રૂપિયા ખર્ચ કર્યો. 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો. 8 લાખ રૂપિયા 8 વર્ષની અંદર ખર્ચ કર્યો, છતાં પણ ગર્ભાધાન ન થયું તો ન જ થયું. એક બાજુ આટલી બધી મેડિકલ ફેસિલિટી ને આટલી બધી કૃત્રિમ વ્યવસ્થાઓ, અને એક બાજુ માણસનું શરીર. એ તો આઈવીએફ જેને કરાવ્યું હોય એને જ ખબર પડે કે એમાં કેટલી બધી પીડા છે, કેટલી વખત એની અંદર તે પેટમાંથી ઈંડા ખેંચવા પડે, કેટલી વખત એની અંદર આ બધી કૃત્રિમ વસ્તુઓ સાથે પાનારો પાડવો પડે, કેટલી દવાઓ, કેટલા ઇન્જેક્શન માણસના શરીરને ખોખરું કરી નાખે. એવી રીતે ખોખરી થઈ ગયેલી જેની તબિયત છે એવી માતા જ્યારે એક બાળકને જન્મ આપે તો પણ શું એ બાળક આ સમાજને, આ રાષ્ટ્રને, આ માનવતાને કેવી રીતે સમર્થ બનાવી શકે? હા, એને વાંઝિયા મેણું ભાંગે. બાકી એવા સંતાનથી આ સમાજને, આ રાષ્ટ્રને શું ફાયદો થાય? એટલે એ દીકરી જ્યારે મારી પાસે આવી, મેં એને એક જ વસ્તુ કીધી કે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ન લેવી એ પણ એક ટ્રીટમેન્ટ છે. જો વાત બરાબર સમજજો બેનો, તમે તો ખાસ સમજજો. કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ન લેવી એ પણ એક ટ્રીટમેન્ટ છે. તમારા શરીરને નેચરલ બેલેન્સમાં તો આવવા દો. ક્યારના આ ઘોંચ પરવડા ચાલુ કર્યા છે એક ધારા. અને લિટરલી એવું બન્યું કે દીકરીને મારી વાત ગળે ઉતરી ગઈ અને એને બધા જ પ્રકારની દવાઓ બંધ કરી દીધી અને માત્ર 3 જ મહિનાની અંદર એને કુદરતી ગર્ભાધાન થયું. આ શું બતાવે છે? આ એ જ વસ્તુ બતાવે છે કે એ દીકરીના મગજમાં એકદમ સ્ટ્રેસ હતો. બધા લોકો મેણા મારતા હતા, અરે રે તારામાં તો કંઈક ખોટ લાગે છે, તારામાં તો કંઈક ખામી છે, તું તો ક્યારની આવી વાંઝણી જ રહેવાની છો, તું તો કોઈ હવે તારા ઘરે તો પારણું બંધાવવાનું જ નથી, વગેરે વગેરે લોકો કહેતા. અને બહુ જ સ્ટ્રેસ અનુભવતી, એના કારણે કરીને એને ગર્ભાધાન થતું નહીં. મહર્ષિ ચરકે એવું કીધું છે, સૌમનસ્ય જનનમ. મનની પ્રસન્નતા એ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિનો પાયો છે. જો મન જ પ્રસન્ન નહીં હોય તો કોઈ પણ પ્રકારની ક્રિએટિવિટી શક્ય જ નથી. કોઈ પણ પ્રકારનું સર્જન માણસ કરી જ કેવી રીતે શકે? ઉદાહરણ તરીકે આ ગજરો મારે બનાવવો છે, આ સાવ સામાન્ય વસ્તુ છે. આ ગજરો મારે બનાવવો છે અને મારા મગજમાં ક્રોધ હશે તો હું કેવી રીતે બનાવીશ? ઉદાહરણ તરીકે આ સરસ મજાનું બેડું અહીંયા ગોઠવેલું છે, સરસ મજાનું પેન્ટિંગ કરેલું છે, એને શોભાવ્યું છે સરસ રીતે. જો મારા મગજમાં જ ક્રોધના અને લોભના વિચારો ચાલતા હશે તો આ કામ હું કેવી રીતે કરી શકીશ? એ કેટલું સક્સેસફુલ થશે? એટલે સૌમનસ્ય જનનમ જે કહ્યું છે એ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિની પાયાની શરત છે. અને એ શરતનું પાલન નથી થતું. મહિલા હંમેશા સ્ટ્રેસમાં રહેતી હોય છે. એટલા માટે કરીને ઋતુચક્ર પકડે છે, એટલા માટે કરીને પીસીઓડી થાય છે, એટલા માટે કરીને શરીરમાં ચરબી વધી જાય છે, માસિક વહેલું અથવા તો મોડું થાય છે, પૂરતું આવતું નથી. એની અંદર થાઇરોઇડ ને આ બધા હોર્મોન્સની પણ ઘણી બધી અસર જોવા મળે છે. એટલે સૌથી પહેલું પગથિયું એ છે કે એને આપણે ઠીક કરવું પડે. એને ઠીક કરવા માટે આપણે આયુર્વેદનો સહારો લઈ શકીએ, યોગાભ્યાસનો સહારો લઈ શકીએ, સત્સંગનો સહારો લઈ શકીએ, સદવાચનનો સહારો લઈ શકીએ, સંગીત સાંભળી શકીએ. યેન કેન પ્રકારેણ કોઈ પણ રીતે આપણા દિમાગમાંથી સ્ટ્રેસ ઓછો થાય તો આ જે ઋતુચક્ર છે એ વ્યવસ્થિત થાય. આ પહેલી વાત. ત્યાર પછી બીજા નંબરે આવે છે ક્ષેત્ર. એટલે કે ગર્ભ જ્યાં 9 મહિના કાઢવાનો છે, 9 મહિના માટે જે એનું ઘર છે એ ગર્ભાશયને ઠીક કરવું પડે. આપણે એક દિવસ કોઈ હોટેલમાં રાત રોકાવું હોય તો આપણે ચેક કરીએ ખરા કે ન કરીએ? એક જ દિવસ રોકાવું છે, એક જ રાત રોકાવું છે, ક્યાંક પ્રવાસે ગયા છે ને એક જ રાત રોકાવું છે તો હોટલના રૂમને જરા જોઈએ કે નહીં? એમાં આપણી કોઈ પસંદગી હોય કે ન હોય? તો 9 મહિના માટે સ્વયં પરમાત્મા એ ઘરની અંદર રોકાવાના છે. અને એ ઘર જો વ્યવસ્થિત નહીં હોય તો એ કેમ રહેશે? એને કેવી રીતે ફાવશે ત્યાં રહેવાનું? એટલે પરમાત્માને આપણે આસન આપવાનું છે, પરમાત્માને આપણા ગર્ભમાં બિરાજમાન કરવાના છે, સ્થાપવાના છે. એમ કરીને એક ગર્ભાશયનું શુદ્ધિકરણ કરવું પડે. અને એક ગર્ભાશયનું જ નહીં માત્ર
કારણ ગર્ભાશયની આસપાસ રહેલા જેટલા પણ ઇન્ટરનલ ઓર્ગન્સ છે એ બધાનું પણ શુદ્ધિકરણ કરવું પડે. અને એના માટે આપણે ઉપવાસની પ્રક્રિયામાં જઈ શકીએ. આયુર્વેદે ઘણું બધું એની અંદર બતાવ્યું છે. પંચકર્મની સરસ મજાની વિધિઓ બતાવી છે કે કેવી રીતે આ દેહને આપણે શુદ્ધ કરી શકીએ, કે પરમાત્માનું આગમન થવાનું છે. જેમ કે આપણા વિદ્યાલયમાં કોઈ મહેમાન પધારવાના હોય અને ક્યાંક બાવાઝાડા લટકતા હોય તો બેનો કેવું લાગે? આપણી શિશુવાટિકાની દીદીઓને ગમે કે આમ બાવાઝાડા લટકતા હોય ને ક્યાંક કચરો પડ્યો હોય ને, કે આપણે એને સાફસૂફ કરીને એકદમ મસ્ત સજાવીને રાખીએ. તો સ્વાભાવિક છે કે આપણે સફાઈ તો પહેલાં જ કરવાના છીએ. ન કેવળ સફાઈથી પણ નથી ચાલવાનું, માત્ર એને સુશોભિત પણ કરીએ છીએ. જેમ કે આજે આ કાર્યક્રમ કરવાનો છે તો કેટલું બધું સરસ સુશોભન આ લોકોએ કર્યું છે કે અહીંયા ખાલી આ સુશોભન જોવાથી જ આપણને સત્પ્રેરણા આવે. એવી રીતે જે જીવ અંદર પ્રવેશવાનો છે ને, નથી કેવળ પ્રવેશવાનો પણ 9 મહિના એને જ્યાં રહેવાનું છે, એ 9 મહિનાનો એનો જે મહેલ છે એને પણ ઠીકઠાક કરવો પડે. અને આપણે સૌ જાણતા જ હોઈશું કે જેવી રીતે એ જે શિશુનું જ્યાં વિકાસ થાય છે, શિશુ જ્યાં ડેવલપ થાય છે, એ જેમ ગર્ભસ્થાન કહેવાય છે, એવી રીતે મંદિરની અંદર પણ ભગવાનની જ્યાં મૂર્તિ હોય ને એને ગર્ભગૃહ કહેવાય છે. આપણામાંથી કોઈ જાણે છે કે મંદિરમાં જ્યાં મૂર્તિ હોય એને ગર્ભગૃહ શું કામ કહે છે? કોઈ જાણે છે આ કથા? તો એ કથા બહુ સરસ છે. એટલા માટે જો અહીંયા ગર્ભાશયનું કેટલું મહત્વ છે. ઇટ ઇઝ નોટ ઓનલી એન ઓર્ગન. એ કોઈ માત્ર એક અંગ નથી, પણ એક સર્વશક્તિમાન પરમેશ્વરનું સ્થાપન કરવા માટેનું એક સ્થાન છે. એવી રીતે આપણે એ વસ્તુને સમજવી જોઈએ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને શ્રી કૃષ્ણ વિદાય લેતા હતા. પાંડવો વિદાય આપવા માટે એકઠા થયા હતા. બીજા ઘણા બધા એમના સ્વજનો, પરિચિતો, મિત્રો બધા હતા ત્યાં. શ્રી કૃષ્ણે પોતાનો જમણો પગ રથ ઉપર મૂક્યો અને પગ પાછો ખેંચી લીધો. અને એમણે કહ્યું કે તપાસ કરો, આટલાકમાં કોઈક રડે છે, કોઈ રડી રહ્યું છે, મને એની આંતરડી કકળે છે એવું સંભળાય છે, એવો અનુભવ થાય છે, કોઈક રડે છે. તો તપાસ કરતા ખબર પડી કે અભિમન્યુની પત્ની ઉત્તરા રડી રહી હતી. ઉત્તરા રડતી હતી. શા માટે રડતી હતી? કારણ કે પેલા અશ્વત્થામાએ વેરભાવ રાખી અને પાંડવોનો વંશ ન રહે એટલા માટે કરી અને ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ. એટલે એ બ્રહ્માસ્ત્રનો સામનો કરવા માટે ભગવાન સ્વયં ઉત્તરાના ગર્ભમાં પ્રવેશે છે. બહારથી કોઈને દેખાતું નથી. બહાર તો બધા લોકો એમ જોવે છે કે શ્રી કૃષ્ણ અહીંયા જ છે, ઊભા જ છે, હાજર જ છે. પણ એ વખતે શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે અને એ ગર્ભને એમ કહે છે કે તું બિલકુલ નિશ્ચિંત રહેજે, હું આવી ગયો છું તારું રક્ષણ કરવા માટે. એટલે ગર્ભ એમ પૂછે કે તમે કોણ? એ તો નાનકડું બચ્ચું હતું. એમ પૂછે કે તમે કોણ? તો એમણે કહ્યું કે હું સ્વયં કૃષ્ણ છું, હું વિષ્ણુનો અવતાર શ્રી કૃષ્ણ છું, તારું રક્ષણ કરવા માટે આવ્યો છું. એટલે એમ કોઈ થોડું માની લે કે તમે કૃષ્ણ છો? હું તો નહીં માનું. મને તમે બરાબર દર્શન આપો તો હું માનું ને. એટલે સ્વાભાવિક છે કે બાળવંશની સામે તો બધાય ઝૂકવું પડે. ભગવાન પણ ઝૂકી ગયા અને શંખ ચક્ર ગદા પદ્મનું પોતાનું જે ઓરિજિનલ સ્વરૂપ હતું એને દેખાડ્યું અને કહ્યું કે જો હવે તો તું માનીશ ને. એટલે એને પ્રણામ કર્યા, ભગવાનની પ્રાર્થના કરી અને કીધું કે હા હવે બરાબર, હવે તમે વિષ્ણુનો અવતાર અને શ્રી કૃષ્ણ હવે તમે સાચા. તો હવે તો થયું એવું કે આ મારી માતાના ગર્ભમાં પહેલાં તો હું આવ્યો અને પછી તમે પધાર્યા, એટલે સ્વાભાવિક છે કે હું તમારો મોટો ભાઈ થયો. તો કે હા એ વાત સાચી. તો કે તો હવે તમે અહીંયા મને મળ્યા હતા અને તમે જ મારું રક્ષણ કર્યું હતું, એમ હું બહાર આવીને બીજા કોઈને કહીશ તો મારી વાત તો કોઈ માનશે નહીં, સાબિતી શું? અને ત્યારે ભગવાને એને પ્રોમિસ આપ્યું હતું. એ ઉત્તરાના પુત્રનું નામ શું? ઉત્તરાના પુત્રનું નામ પરીક્ષિત. અને એ પરીક્ષિતને ભગવાન શ્રી કૃષ્ણે એની માતાના ગર્ભમાં પ્રોમિસ આપ્યું હતું કે હે મોટા ભાઈ, તને પ્રણામ મારા
અને તું મારો મોટો ભાઈ થયો, કારણ કે તું પહેલાં આવ્યો, હું પછી આવ્યો, તો સ્વાભાવિક છે કે તને જે માગવું એમ માગતો કે નહીં, મારી વાત લોકો માને એટલું જ મને જોઈએ છે. ત્યારે કૃષ્ણ ભગવાને એમ કીધું કે હવે પછી હું જ્યાં જ્યાં રહીશ એ મારા બધા જ સ્થાન છે ને એ ગર્ભસ્થાન કહેવાશે. અને એટલા માટે આપણે મંદિરનો જે ભાગ છે ને કે જ્યાં આપણે ભગવાનની મૂર્તિને સ્થાપીએ છીએ ને એને આપણે ગર્ભગૃહ કહીએ છીએ. ત્યારથી એ રિવાજ લાગુ પડ્યો છે, એને ગર્ભગૃહ કહેવાનો. એટલું બધું એનું મહત્વ છે. અને એટલા માટે એ ગર્ભાશયની અને એની આસપાસના અવયવોની શુદ્ધિ કરવી પડે એમ આયુર્વેદનું શાસ્ત્ર કહે છે. અને શુદ્ધિ કરવાની વમન, વિરેચન, બસ્તી, ઘણી બધી પ્રક્રિયાઓ આપણી પાસે છે આયુર્વેદની અંદર. અને એ કરવાથી એક સર્વાંગ સંપૂર્ણ બાળકને આપણે 9 મહિના સુધી એક ગર્ભાશયની અંદર સાચવી શકીએ છીએ, પાળી પોષી શકીએ છીએ. એટલા માટે ખૂબ જ આવશ્યક છે. આ નંબર 2 થયો. ત્રીજી વસ્તુ છે અંબુ, એટલે કે પાણી. અંબુનો અર્થ થાય પાણી, જળ. પણ માત્ર જળ નહીં, અહીંયા આપણે એનો અર્થ કરીશું પોષણ. ઉદાહરણ તરીકે આપણે ખેતરમાં પાણી પાવું હોય તો આપણે એટલું પાણી નથી પાતા, એની અંદર આપણે પોષક પદાર્થો એટલે કે ખાતર પણ મિલાવી દઈએ. તો એ પોષક પદાર્થો યુક્ત પાણી એટલે અંબુ. હવે માતાએ બેવડો ખોરાક લેવો પડશે. એક પોતાના શરીરને ટકાવવા માટે, પ્રસૂતિ આવે ત્યારે પ્રસૂતિને સહન કરવા માટે, અને બીજું આ બાળકનો દેહ એકદમ પરિપુષ્ટ બને એટલા માટે બેવડો ખોરાક ખાવો પડશે, બેવડો ખોરાક પચાવવો પણ પડશે. એવી સ્થિતિમાં જો એની પાચન શક્તિ નબળી હશે તો, એવી સ્થિતિમાં એનું હિમોગ્લોબિન જ ઓછું હશે તો, આપણે જોઈએ છીએ મોટા ભાગે આપણે જ્યાં કચ્છની અંદર મેં જોયું છે કે જ્યારે માતાને ગર્ભાધાન થાય ત્યારે હિમોગ્લોબિન 10, 10.5, 11 જેટલું હોય. 13 ને 14 હિમોગ્લોબિન વાળી હોય અને મોઢું એકદમ લાલ ગુમ હોય, ગુલાબ જેવું. એવું તો બહુ રેર કેસમાં જ જોવા મળતું હોય છે. તો આટલા ઓછા હિમોગ્લોબિન સાથે 9 મહિના સુધી આ બાળકના બધા જ અંગ પ્રત્યંગનું સર્જન કરવાનું છે. મટીરિયલ તો ક્યાંથી જવાનું છે? એટલે એને વધારાનો ખોરાક લેવો પડશે. અને ડૉક્ટર પાસે જ્યારે જશે ને ત્યારે એને આયર્નની ટીકડીઓ ખવડાવશે, ફોલિક એસિડની ટીકડીઓ ખવડાવશે, ગમે તેવા મિનરલ્સ ને મેડિસિન્સ ને કેમિકલ્સ એના શરીરમાં જશે. એના બદલે જો પહેલેથી જ સમજી વિચારીને આયોજન કરે, પાચન શક્તિ વધે, એના માટે યોગાભ્યાસ કરે, વ્યાયામ કરે, શરીર શુદ્ધિ કરે, ઉપવાસ વગેરે કરીને પોતાના શરીરને એકદમ તંદુરસ્ત, ચુસ્ત, ફિટનેસવાળું બનાવી દે, પાચન શક્તિ વધી જાય, મેટાબોલિઝમ વધી જાય, ફાસ્ટ થઈ જાય, એવું કંઈ કરે તો બેવડો ખોરાક ખાઈ શકે, બેવડા ખોરાકને પચાવી પણ શકે અને કમસે કમ પોતાના પેટમાં રહેલા બચ્ચાને ભૂખે ન મારી નાખે. અત્યારે આપણે જોઈએ છીએ સરકાર ચારે બાજુ માલન્યુટ્રિશનથી લડી રહી છે. માલન્યુટ્રિશન વિશે સાંભળીએ છીએ ને આપણે, શું કહે છે એને? ગુજરાતીમાં એને કહે છે કંઈક પોષણ કુપોષિત બાળકો જન્મે છે. અરે ભાઈ, બાળકો કુપોષિત જ જન્મે ને, કારણ કે માતા ખુદ કુપોષિત છે. માતાને ખબર જ નથી કે શું ખાવું જોઈએ અને કેમ પચાવવું જોઈએ. એ બધી સમસ્યાઓ છે. એટલે બહુ પાયાની સમસ્યા છે કે ડબલ ખોરાક ખાવાનો, ડબલ ખોરાક પચાવવાનો. અને બીજું, એમાં હવે તમારી પસંદગી ન ચાલે. 80% કેસ અમારી પાસે એવા આવતા હોય છે કે બહેનોને ગર્ભ લઈ જાય પછી અમે એમ કહીએ કે જો તમે દૂધ નહીં પીઓ તો તમારા બાળકના હાડકાં નબળા રહી જશે, દાંત સારા નહીં આવે, કેલ્શિયમ ઓછું પડશે, આવું કહીએ ને તો કે ના હો ભાઈ, દૂધ તો નહીં પીવાય, દૂધ તો જરાય ભાવતું જ નથી, દૂધ જોઈને જ મને તો ઉલટી ને ઉબકા થાય છે, આવું કે. ત્યારે એ માતાને ખબર નથી કે હવે એના શરીર ઉપર એનો એકલીનો અધિકાર નથી, એની અંદર રહેલા બચ્ચાનો પણ અધિકાર છે અને એ અધિકાર ભગવાને એને આપ્યો. એટલે હવે એ પોતાનું મનમાન્યું ના કરી શકે. પેટમાં બાળકો હોય તો પાણીપુરી ખાવા ન જઈ શકે, દાબેલી ખાવા કે વડાપાઉં ખાવા ન જઈ શકે. આ એને સમજવાનું છે. અને એકદમ સ્વસ્થ, પ્રસન્ન, શાંતિમય રહીને એવી અવસ્થામાં પૌષ્ટિક ઘરનો બનાવેલો તાજો આહાર લેવાનો છે અને પોતાની પાચન શક્તિ ધીમે ધીમે વધારીને ડબલ કરવાની છે. તો
સર્વાંગ સંપૂર્ણ શ્રેષ્ઠ આહાર લઈ અને શ્રેષ્ઠ બાળકને જન્મ આપી શકશે, અને તો એને કોઈ પણ પ્રકારના મેડિકલ ઇન્ટરવેન્શનની જરૂર નહીં પડે, ડોક્ટરની, દવાની, બાટલાની, સિઝેરિયનની કોઈ વસ્તુની જરૂર નહીં પડે. આ થયો મુદ્દા નંબર 3, એટલે કે અંબુ. અને સૌથી મહત્વની વસ્તુ બીજ. મા પાસેથી બાળકને એક અંડકોષ મળશે અને પિતા પાસેથી એક શુક્રકોષ મળશે. અને આપણને એવું જેનેટિક્સમાં ઘણું બધું શીખવાડવામાં આવે છે આધુનિક વિજ્ઞાનના નામે. એમાં પણ ઘણા બધા વેમ છે, માત્ર વિજ્ઞાન નથી, વિજ્ઞાનના નામે વેમ પણ ઘણા બધા છે. કે જાતિ માટે પુરુષ જ જવાબદાર છે. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક રિસર્ચ થયું છે. એ રિસર્ચ એમ કહે છે કે જ્યારે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય ત્યારે 15 દિવસ સુધી એની જાતિ નક્કી નથી હોતી. એ છોકરો પણ બની શકે, છોકરી પણ બની શકે. અને એના ઉપર આયુર્વેદમાં પુષ્કળ કામ થયું છે. અને જે જાતિનું બાળક જોઈએ એ જાતિનું બાળક પેદા કરી શકે એવા સિદ્ધાંતો, એવા રહસ્યો, એવી વ્યવસ્થાઓ, એવી ટ્રીટમેન્ટ આયુર્વેદમાં છે અને એકદમ કારગર પણ નીવડે છે. પણ એ ટ્રીટમેન્ટ આપણે જાહેરમાં એટલા માટે નથી બતાવતા કે એ બતાવવા છતાં આપણા પુત્ર મોહમાં અંધ થયેલા લોકો દીકરીઓનું ગળું ઘોટી નાખે છે. એના બદલે માત્ર દીકરાઓને જન્મ આપે, પછી ભલે એ દીકરાને ઘરવાળી ન મળે તો વાંધો નથી, દીકરો વાંઢો રહે, વાંઢો મરી જાય તો બરાબર છે, પણ દીકરીઓ પેદા થવા દેતા નથી. એ સમસ્યાના કારણે આપણે ક્યારેય આનો ઉલ્લેખ નથી કરતા, પણ શાસ્ત્ર છે. તો કહેવાનો મારો મતલબ એમ છે કે એ બીજની શુદ્ધિ કેમ કરવી. આપણે માસિક ચક્રને શુદ્ધ કર્યું, આપણે ક્ષેત્ર એટલે કે ગર્ભાશયનું શુદ્ધિકરણ કર્યું, આપણે શ્રેષ્ઠ આહારની વ્યવસ્થાઓ ગોઠવી દીધી. હવે વાત આવે છે બીજ શુદ્ધિની. એ બીજ શુદ્ધિ કેમ કરવી? તો બીજ શુદ્ધિ માટે પણ આયુર્વેદમાં સરસ મજાના વિધાનો આપેલા છે. પણ બીજ શુદ્ધિની સૌથી વધારે જવાબદારી માતા ઉપર નથી, પિતા ઉપર છે. શા માટે પિતા ઉપર છે? કારણ કે માતાનું તો દર મહિને એક બહાર પડવાનું છે, એક જ ઈંડું. જ્યારે સમાગમ થશે અને વીર્ય સ્ખલિત થશે ત્યારે એ સ્ખલિત થયેલા વીર્યની અંદર કરોડો શુક્રાણુઓ હશે. એમાંથી કયો શુક્રાણુ ફલન કરશે એના ઉપર આખું પિક્ચર આધારિત છે. જો એની અંદરથી નબળા શુક્રાણુએ ફલન કર્યું તો સ્વાભાવિક છે કે બાળક નબળું થવાનું છે. રોગિષ્ઠ શુક્રાણુએ પ્રજનન કર્યું એટલે કે ફલન કર્યું તો બાળક રોગિષ્ઠ જન્મવાનું છે. તો આપણે એમ થાય કે શું એ આપણા હાથની વાત છે? આટલા કરોડો શુક્રાણુઓ હોય, એમાંથી એક જે તંદુરસ્ત શુક્રાણુ છે, એક જે નિરોગી શુક્રાણુ છે, એના વડે જ ફલન થાય, શું એ આપણા હાથની વાત છે? ઓફકોર્સ એ આપણા હાથની જ વાત છે. અને એના માટે સૌથી પહેલાં તો પિતાએ પોતાનો આત્મવિશ્વાસ, પોતાની પવિત્રતા અને પોતાના મનને જરા સંયમિત કરવું પડે. અને એના માટે આપણે કહીએ છીએ કે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. બ્રહ્મચર્યનું પાલન જ્યારે પતિ પત્ની બંને કરશે એ આ બીજ શુદ્ધિ માટે બ્રહ્મચર્ય છે. તો બીજ શુદ્ધિ, બીજ ભાગ શુદ્ધિ અને બીજ ભાગ અવયવ શુદ્ધિ, ત્યાં સુધી આયુર્વેદની પહોંચ છે. બીજનો મતલબ છે કે એક કોષ, અંડકોષ અથવા તો શુક્રકોષ. બીજ ભાગનો મતલબ છે કે એનું સેન્ટર એટલે કે એનું ન્યુક્લિયસ, કોષનું કેન્દ્ર, એને પણ શુદ્ધ કરી શકાય છે. અને બીજ ભાગ અવયવ એટલે કે ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો, એને પણ સંશોધિત કરી શકાય છે. એવી વિધિઓ પણ આયુર્વેદમાં છે. અને મને કહેતા ગૌરવ પણ થાય છે, હર્ષ પણ થાય છે કે આપણા ગાંધીધામના કેન્દ્ર ઉપર આપણે આ બાબતમાં સારી એવી સફળતા મેળવી છે. અને જે થેલેસેમિક મા બાપ છે, ડૉક્ટરોએ એમને કહ્યું જ છે કે તમારું બાળક તંદુરસ્ત બનશે જ નહીં, તમે બાળક પેદા ન કરો એ તમારા માટે સારું છે. કારણ કે બંને માઇનોર થેલેસેમિક છે, એ બંનેના મિલન દ્વારા જે બાળક જન્મશે એ મેજર થેલેસેમિક બનશે અને માંડ 15-17 વર્ષની એ ઉંમર ભોગવશે અને બીમારીમાં અને ખર્ચામાં જ એનું મૃત્યુ થશે. પરિવાર શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, બધી રીતે તબાહ થઈ જશે. એવું એટલે જ્યારે ડૉક્ટરોએ કહ્યું
ત્યારે એ કેસ આપણે સ્વીકાર્યો હતો અને એ બંને જે માતા પિતા માઇનોર થેલેસેમિક હતા એમનું બાળક તંદુરસ્ત જન્મ્યું છે. કારણ કે એ જે થઈ ચૂક્યું છે કે કેન્સર સુદ્ધા એનાથી નીચે છે. તો બજારું ખોરાક, ફાસ્ટ ફૂડ, આ બધાના કારણે પણ ફળદ્રુપતા ઘટી છે. અને સૌથી વધારે જો આ ફળદ્રુપતા ઉપર કોઈ પરિબળથી હાનિ થઈ હોય તો એ સ્ક્રીનથી થઈ છે. સ્ક્રીન કેટલા પ્રકારના છે આપણી આજુબાજુમાં? 3 પ્રકારના સ્ક્રીન છે. એક છે ટેલિવિઝનનો સ્ક્રીન. બીજો કેટલાક એવા વ્યવસાયીઓ છે, હરિઓમ, કેટલાક એવા વ્યવસાયીઓ છે કે જે લોકોને સતત કોમ્પ્યુટર ઉપર કામ કરવું પડે છે, તો કોમ્પ્યુટરનો કે લેપટોપનો સ્ક્રીન સતત એમની સામે રહે છે. અને આ કાંઈ ન હોય ને તો મોબાઈલ તો છે. હાથ વગો સ્ક્રીન, ગમે ત્યાં જાઓ ખોલીને બેસી જાઓ અને સતત એની સામે રહો. આ 3 પ્રકારના જે સ્ક્રીન છે એ આપણી ચિત્ત શુદ્ધિ માટે બહુ જ હાનિકારક છે. ચિત્તની સ્થિરતા માટે, ચિત્તની પવિત્રતા માટે, ચિત્તની શાંતિ માટે આ ખૂબ જ હાનિકારક છે. અને એના કારણે પ્રજોત્પત્તિને પણ નુકસાન કરતા છે. હું કોઈ તમને રેડિયેશનથી બીવડાવતો નથી. રેડિયેશન તો બહુ મામૂલી બાબત છે. રેડિયેશનથી બચવા માટેના તો સ્ક્રીન ગાર્ડ ને એવરીથિંગ બધું જાતનું નીકળી શકે છે. પણ એના કરતાં પણ મોટી હાનિ જે આપણા દિમાગને થઈ રહી છે, આપણા વિચારોને થઈ રહી છે, આપણા આત્માને થઈ રહી છે, એનાથી ચેતવવાની વાત કરું છું કે એનાથી આપણી ચિત્ત શુદ્ધિ ઘટે છે અને એના કારણે આપણી ફળદ્રુપતા ઘટે છે. તો આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે ગર્ભ સંસ્કારનું એક સરસ મજાનું આયુર્વેદિક સ્વરૂપ નિશ્ચિત કર્યું છે. અને એ સ્વરૂપ એવું છે કે ગર્ભાધાન પહેલાં 3 મહિના સુધી એની તૈયારી કરવાની. 3 મહિના સુધી, શક્ય હોય તો 6 મહિના સુધી. મારી આસપાસ મારા કેટલા પણ યંગસ્ટર્સ મિત્રો એવા છે કે 1 વર્ષનું બ્રહ્મચર્ય પાળ્યું છે એમને, શ્રેષ્ઠ સંતાન મેળવવા માટે કરી અને 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું છે. અને કેવું બ્રહ્મચર્ય? મોબાઈલ પણ નહીં, સાદો મોબાઈલ વાપરવાનો, ટેલિવિઝન પણ નહીં જોવાનું, જરા પણ કોઈ પણ બાબતથી વિચલિત નહીં થવાનું, એટલું કઠોર બ્રહ્મચર્યનું વ્રત એ લોકોએ પાલન કર્યું છે. અને એ એકમાત્ર કારણથી કે શ્રેષ્ઠ સંતાન તો સમર્થ ભારત. સંતાન જો શ્રેષ્ઠ નહીં હોય, સંતાન જો આ રાષ્ટ્ર ઉપર બોજારૂપ હશે તો કેવું સમર્થ ભારત? આટલા માટે કરીને વર્ષ સુધીના બ્રહ્મચર્યનું પાલન કરનારા લોકો છે. પરંતુ કોઈ પણ સામાન્ય દંપતીએ કમસે કમ 3 મહિના એની પૂર્વ તૈયારી કરવી જોઈએ. એક ઉદાહરણ આપું એટલે વાત સમજાશે. પરમ શ્રદ્ધેય સ્વામીજી આપણા ઘરે પધારવાના છે તો આપણે તૈયારી કરવી પડે કે ના કરવી પડે? આપણે ત્યાં સરસ મજાનું એક ભજન છે, શેરીવાળા વિસજ કરું હરી ઘરે આવો ને. તો જ્યારે ભગવાનને આપણે નિમંત્રણ આપીએ છીએ ત્યારે આપણે બધી રીતે એની પૂર્વ તૈયારી કરીએ છીએ. અમે અમારી ભાષામાં એને એવી રીતે કહીએ છીએ કે તમને કેવું બાળક જોઈએ છે? તમને અતિથિ બાળક જોઈએ છે કે આમંત્રિત બાળક જોઈએ? કેવા પ્રકારનું બાળક તમને જોઈએ છે? અતિથિ કોને કહેવાય? જેનો કોઈ સમય નિશ્ચિત ના હોય, એ તો ગમે ત્યારે આવી શકે. રાતના 12 વાગે પણ હું રામજીભાઈના ઘરે જાઉં અને એમ કહું કે રામજીભાઈ ચા પીવાની ઈચ્છા છે, અને જો ઘરમાં દૂધ ન હોય તો પાડોશીને ત્યાંથી દૂધ માગીને મને ચા પીવડાવે ખરા. કારણ કે અતિથિનો સત્કાર કરવાનો ગૃહસ્થનો ધર્મ છે. એવી રીતે અચાનક આવી ચડેલું બાળક જોઈએ છે કે રામજીભાઈ પોતાના દીકરાના લગ્નમાં મને આમંત્રણ આપે, પહેલેથી બોલાવે મને કે આ તારીખે આટલા વાગે આવવાનું છે, એટલે મને સમજાય કે ચલો મારા સ્વાગતની ખાસી એવી તૈયારી એમણે કરીએ છીએ, વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ. એટલે આપણે સમાજ તરીકે, સમાજના વડીલો પણ અહીંયા આપણે બેઠા છીએ ત્યારે આ વસ્તુનું ચિંતન કરવાની જરૂર છે કે આપણને કેવા બાળકો જોઈએ છે? અતિથિ બાળક જોઈએ છે કે આમંત્રિત બાળક જોઈએ છે? એ બાળકને આપણે નિમંત્રણ આપીને બોલાવીશું કે જેવું આવ્યું છે એવું સ્વીકારીશું? શું કરીશું આપણે? એટલા માટે કરીને આપણે પૂર્વ તૈયારીની જરૂર પડે છે. અને મોટે ભાગે એવું થાય કે કોઈ પણ મહિલા જ્યારે ગર્ભવતી થાય ત્યારે એને ગર્ભાધાનના સમાચાર સૌથી પહેલા કોણ આપે? કોણ એને કહે કે હવે તો તમે માતા બનવાના છો? કોણ કહે? એને પોતાને ખબર હોય કે ના ના હવે તો મેં ગર્ભાધાન કરી લીધું છે, મારા પેટમાં એક નવો જીવ, નવો આત્મા વિકસિત થઈ રહ્યો છે, એવી એને ખબર પડી?
કશી ખબર નથી પડતી. એ તો ડૉક્ટર કહે છે, ડૉક્ટર કહે છે કે અભિનંદન બેન, હવે તમે માતૃત્વ ધારણ કર્યું છે, તમે હવે માતા બનવા જઈ રહ્યા છો. એવા સમાચાર ડૉક્ટર આપે છે. એટલી બધી આપણી ચેતના નીચી જતી રહી છે. મારા શરીરમાં શું થઈ રહ્યું છે, મારા જીવનમાં કેટલી મોટી ઘટના બની ગઈ છે, એની ખબર કોઈ ત્રીજી વ્યક્તિને પડે છે. અને કેવી રીતે પડે છે? એ તો એ માત્ર મેડિકલ ટેસ્ટથી એને ખબર પડે છે. વોટ ઇઝ ધીસ? તો આ વસ્તુનો આપણે વિચાર કરીને શ્રેષ્ઠ આત્માઓને આપણે આમંત્રણ આપવું જોઈએ. અને એ શ્રેષ્ઠ આત્મા આપણે ત્યાં આવે, આપણને પસંદ કરે. એટલા માટે આ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ, ચિત્ત શુદ્ધિ, દેહ શુદ્ધિ, અને દેહ શુદ્ધિ મેં કીધું એવી રીતે 4 લેવલની, એકદમ સૂક્ષ્મ લેવલ સુધીની દેહ શુદ્ધિ એટલે કે બીજ શુદ્ધિ સુધીની તૈયારી આપણે કરવી પડે. અને વ્યવહાર શુદ્ધિ પણ કરવી પડે. આ 3 પ્રકારની શુદ્ધિઓમાં જે મેડિકલ પાર્ટ છે એનો, એટલે કે જે દેહ શુદ્ધિની વાત છે, એના માટે આપણે નિષ્ણાત વૈદ્યની એડવાઇસ લઈ શકીએ, એની મદદ લઈ શકીએ. ઓફકોર્સ અમારી પાસે એવા પણ કેટલાક પ્રોગ્રામ છે કે લોકો ઘરે બેઠા પણ કરી શકે. સ્વાભાવિક છે કે લખપત તાલુકામાં કાંઈ કોઈ વૈદ્ય પહોંચવાના નથી, કે સમર્થ ભારત કેન્દ્ર ત્યાં પહોંચવાનું નથી. તો એવા લોકોનું શું એ લોકોને આપણે શ્રેષ્ઠ સંતાનોથી વંચિત રાખવાના? બિલકુલ નહીં. તો એવા લોકો પણ જે ઈચ્છુક છે એના માટે આપણી પાસે એવા નાનકડા પ્રોગ્રામ છે કે એ પ્રોગ્રામને ફોલો કરીને પોતાના દેહને એ શુદ્ધ કરી શકે અને શ્રેષ્ઠ સંતાન મેળવી શકે. મિત્રો, ભારત વિશ્વગુરુ બનવાનું છે. એમાં આપણે કહીએ છીએ, પણ એને બનાવશે કોણ? એ જવાબદારી લેશે કોણ? એ માતાના ગર્ભમાંથી જ એવા શ્રેષ્ઠ જ્ઞાનના સંસ્કારો લઈને શંકરાચાર્ય અને વિવેકાનંદ ક્યારે જન્મશે? એને જન્મ આપવા માટે એક માતા પિતા તરીકે, અને એ માતા પિતા એ તરફ પ્રેરાય એટલા માટે આ વડીલો તરીકે, પરિવારના હેડ તરીકે, દાદા દાદી તરીકે આપણી પણ ઘણી જવાબદારી બને છે. તો એ જવાબદારી પ્રત્યે આપણને અવેર કરવા માટે, જાગૃત કરવા માટે આ કાર્યક્રમ માધવ સ્મૃતિ ટ્રસ્ટે રાખેલો છે. એટલા માટે આ સ્થળેથી આપણે સૌને હું કહું છું કે આપણો દેશ આખી દુનિયાના ફલક ઉપર એક વિશિષ્ટ પ્રકારનો દેશ છે. આપણો દેશ એવો છે કે અહીંયા જો તમારે કોઈ પણ વસ્તુને એક્ટિવેટ કરવી હોય તો એને એક મૂવમેન્ટ બનાવવી પડે, એને એક આંદોલનનું સ્વરૂપ આપવું પડે. એટલા માટે આપણે જ્યારે આ શ્રેષ્ઠ સંતાન સમર્થ ભારતનો જે કાર્યક્રમ છે, ગર્ભ સંસ્કારનું જે વિજ્ઞાન છે, એને એક મૂવમેન્ટ તરીકે, એક આંદોલન તરીકે આપણે સ્વીકારીશું તો આવતીકાલે ભારત વિશ્વગુરુ બનશે. એના સિવાય કોઈ ચાન્સ નથી. અને એ મૂવમેન્ટને આપણે કેવી રીતે બનાવી શકીએ? આપણા ઘરમાં, આપણી આસપાસ ક્યાંય પણ નવદંપતીઓ છે, એ લોકોને ભેગા કરી અને આ દિશા આપીએ કે જો ભવિષ્યમાં તમારે ત્યાં બાળક પેદા થાય એના માટે તમે આટલી પૂર્વ તૈયારી કરજો. ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે કે સુરતમાં એક કાર્યક્રમમાં મારી સાથે માનનીય આનંદીબેન પટેલ, જે આપણા એક્સ સીએમ, એ સાથે હતા કાર્યક્રમમાં આવા જ એક મંચ ઉપર. અને ત્યારે આપણામાંથી કેટલાક લોકોને યાદ હશે, ખાસ કરીને શિક્ષણમાં પડેલા લોકોને, કે ત્યારે એક સેક્સ એજ્યુકેશનવાળું બહુ ચાલ્યું હતું. અમને લોકોને શિક્ષક તરીકે ક્લાસરૂમની અંદર સેક્સ એજ્યુકેશન આપવાનું બહુ જ ફોર્સ હતો સરકાર તરફથી. અને ફોર્સને અમે લોકોએ અવગણ્યો હતો, એની સામે ટક્કર ઝીલી હતી. અને ત્યારે માનનીય સીએમ સાહેબને મેં એવું કહ્યું હતું કે સાચું સેક્સ એજ્યુકેશન કોને કહેવાય ને, એ મેડમ અમે તમને એક દિવસ બતાવીશું. આ એનો ભાગ છે. આ જે કાર્યક્રમ શ્રેષ્ઠ સંતાન સમર્થ ભારત અથવા તો ગર્ભ સંસ્કારનું જે આપણું વિજ્ઞાન છે એની પુનઃ જાગૃતિ, એનો ભાગ છે. એમ સમજીને આપણે એક સામાજિક મૂવમેન્ટ તરીકે, એક આંદોલન તરીકે એને સ્વીકારવું જોઈએ. અને કોઈ પણ દંપતી પૂર્વ તૈયારી વિના માતા પિતા ન બને એની આપણે ખાતરી રાખવી જોઈએ. એક ગાડી લેવી હોય, આપણે ગાડી પસંદ કરવી હોય ને, તો પણ આપણે કેટલી બધી વસ્તુનો વિચાર કરીએ છીએ. એક ટ્રેક્ટર ખરીદવું હોય તો એ સાહેબ કેટલો વિચાર કરીએ છીએ કે નથી કરતા? એક મકાન બનાવવું હોય તો કેટલો બધો વિચાર કરીએ છીએ, કેવી દિશા ને, કેવું એલિવેશન ને, કેવું મટીરિયલ ને, કેટલા મજલા ને, એવરીથિંગ, બધી જ વસ્તુનો વિચાર કરીએ છીએ. તો પછી આ બાળક શું કામ અકસ્માત જ આવી જાય છે? એના માટે આપણે કેમ કોઈ પણ પ્રી પ્લાનિંગ કરતા નથી? તો એ જે પ્રી પ્લાનિંગ આપણે કરીશું
એ આવનારી પેઢીઓનું પ્લાનિંગ હશે, આવનારા રાષ્ટ્રનું પ્લાનિંગ હશે, અને એવા પ્લાનિંગથી આ સમર્થ રાષ્ટ્ર બનશે અને એવું સમર્થ રાષ્ટ્ર વિશ્વગુરુ બનશે. અસ્તુ. ભારત માતા કી જય.